કા ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે। પરમ કૃપાળુ રાજ રાજેશ્વરી માં બહુચરમાની અસીમ કૃપાથી ગાંધીનગરના આંગણે બાળા બહુચરના 118 પદના આનંદના ગરબાનું કથાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં કથાના પ્રવક્તા શ્રી અલ્પેશભાઈ જે શાહ વિરમગામવાળા જે 5 દિવસથી કથાનું રસપાન કરાવે છે અને તેઓ સેક્ટર 24 અંબાજી માતાનું મંદિર હરસિદ્ધનગર ગાંધીનગર અને તેઓ સરસ મજાના ગરબાનું આયોજન કરે છે અને ત્યાં જે પબ્લિક છે તે ખૂબ જ સરસ આનંદ વિભોર થઈ અને માના ગરબાનો આનંદ લે છે। તેઓ સરસ મજાના આનંદના ગરબાનું જે કામ કરી રહ્યા છે તે બધાને સાથ સહકાર બહુ જ સરસ હતો અને બધાને ખૂબ જ મજા આવી હતી। સેક્ટર 24ની આનંદના ગરબાની જે બહેનો હતી, મંડળની બહેનો હતી, તે ખરેખર ખૂબ જ સરસ ગરબાનું આયોજન કર્યું હતું અને તેનો સાથ સહકાર બહુ જ સરસ હતો। એ લોકોએ બહુ સરસ કામગીરી કરી હતી। રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસર ગાંધીનગર। આજે ટીમ અહીંયા 24 સેક્ટરમાં આવી રહી છે। આજે આનંદના ગરબાનો મહોત્સવ ચાલી રહ્યો હતો। વિરમગામવાળા અલ્પેશભાઈ તરફથી આજે હતું બધું અને 24ની જે સેક્ટરની જે આ ગરબાવાળા જે બહેનો છે એ બધાને આપણે થોડા પ્રશ્નો પૂછીશું અને એમને થોડી જાણ આપણી લઈશું। બેન, અહીંયા આનંદના ગરબા અહીંયા કેટલા વર્ષથી અહીંયા તમે ચલાવો છો? લગભગ 20 વર્ષ થઈ ગયા બેન। શરૂઆત પહેલાં જ્યારે આનંદના ગરબાની શરૂઆત કરી તો ભાવનાબેન કોકરાણી અમારે ત્યાં આવ્યા હતા। પ્રથમ ગરબાની શરૂઆત કરી એ પછી સેક્ટરમાં દરેક સેક્ટરમાં એનું મહિમા વધતો રહ્યો અને લોકોના દિલમાં આનંદના ગરબાની જે ગાથા છે લોકો એને જ્ઞાન કરે અને લોકોના વિચાર સારા આવે। 24 સેક્ટરમાં તમને અલ્પેશભાઈ વિરમગામવાળા છે એમની આ આનંદના ગરબાનું આજે ચાલી રહ્યું છે, તો તમને કેવી મજા આવી અને કેવું લાગ્યું તમને? બેન, ખરેખર પહેલી વખત અમારા વિસ્તારની અંદર સેક્ટર 24 જયંબે હરસિદ્ધનગર વસાહતની અંદર પહેલો એવો પ્રયાસ છે કે જેના થકી આપણે અલ્પેશભાઈ શાહ અમારા ત્યાં આવ્યા અને એમને જે આનંદના ગરબાની જે કથા કહી છે એટલે ખરેખર આ કથા પહેલી વખત અમારા સેક્ટર 24માં આવી છે બેન। અમારા માટે ગર્વની વસ્તુ છે। અચ્છા, અને તમારા 24 સેક્ટરમાં જે બહેનોના ગરબાનું જે ગ્રુપ છે એ આશરે કેટલા જણનું હશે? 17 બહેનોનું ગ્રુપ છે। જેમ બે આનંદનો ગરબો અત્યારે અમારા સેક્ટર વસાહતની અંદર ફર્સ્ટ નંબરનો ગરબો છે અમારો। અને તમે આનંદના ગરબાના કોઈ બોલાવે તો બહાર તમે જાઓ છો બધા? હા બેન, તમે કોઈ પણ અમારા જિલ્લામાં જવું હોય કે તાલુકામાં જવું હોય અથવા ગામડામાં જવું હોય તો મારી બહેનો સતત ઘર છોડીને પહેલાં આનંદના ગરબાનું વિચારતી। ખરેખર આજે 24 સેક્ટરમાં અમે આવ્યા અને બધા બહેનોને મળ્યા અને જે બહેનોના ગરબા જોઈને અને જે એમને હર્ષ ઉલ્લાસ આજે થઈ છે અમને ખરેખર અમને અર્થ પડકાર ટીમને આજે બહુ જ મજા આવી અને તમારા બધી જે બહેનો હતી એ જે નાચતા હતા અને જે ગરબા ગાતા હતા એ જોઈને અમારા આંખમાંથી થોડા આંસુ આવી ગયા કે માની કેવો રંગ આ લોકોને લાગેલો છે આજે એ અમે જોયું છે। અને અલ્પેશભાઈની આજે વિરમગામવાળા અલ્પેશભાઈના આનંદના ગરબામાં અમે આવ્યા, અમને બી આનંદ થયો અને તમને બી આનંદ થયો।